जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवान कृष्ण अर्जुन ने कर्मयोग समझावता 18मा श्लोकमां वात करी के जे आ कर्मयोगथी सिद्ध थयेलो महापुरुष छे ते कर्म करे के न करे तेमनुं कई प्रयोजन नहीं, एमनुं कोई प्रयोजन छे नहीं। अने एना जे दरेक प्राणीओ छे ने एमना प्रत्ये कोई स्वार्थनो संबंध पण नथी रहेतो। आ त्रण बाबत एमणे बहु सारी रीते भगवाने समजावी। तो हवे पछी आपणने प्रश्न थाय के जो आ ज रीते थतुं होय तो पछी हवे करवुं शुं? कर्म करवुं के न करवुं एमनी पाछळ कोई प्रयोजन नथी अने कोईना प्रत्ये स्वार्थनी भावना पण नथी। तो पछी हवे करवानुं शुं रहे छे? एम तो ज्यां छे त्यां ज रही जवुं। जे जग्या उपर तमारी गतिमां तमारी जे गति हती, साधकनी जे गति हती परम तत्वने प्राप्त करवा माटेनी, हवे कर्म करवुं न करवुं एमना माटे प्रयोजन वगरनुं थई गयुं, निष्प्रयोजन थई गयुं। आपણા ગુજરાતીના રાજેન્દ્ર શાહ કરીને કવિ થઈ ગયા યાર, અને રાજેન્દ્ર શાહ બહુ મોટા કવિ, મોટા ગજાનો માનવી યાર। લગભગ હું ભૂલતો ન હોઉં ને તો એમણે તને જોઈ જોઈ તોય તું અજાણી, પૂનમને ઝરૂખડે ઊભી તી લાંબેરો ઘૂમટો તાણી, તું વસુંધરાની છો કન્યા કોડામણી। એ કાવ્ય લગભગ એમનું લખેલું છે। 1947 કાવ્ય લગભગ રાજેન્દ્ર શાહે લખ્યું છે, લગભગ એમનું છે। પણ રાજેન્દ્ર શાહનું એક કાવ્ય છે નિરુદ્દેશે, નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ બ્રહ્મણ પાંશુ મલિન વેશે। એમ તમારું કર્મ જ્યારે નિરુદ્દેશ થઈ જાય, કોઈ જાતના ઉદ્દેશ વગરનું થઈ જાય, રાજેન્દ્ર શાહે ત્યાં ગીતાના મૂળ સિદ્ધાંતો ઉપર જ વાત કરી છે કે નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ બ્રહ્મણ પાંશુ મલિન વેશે। જ્યારે આવું થઈ જાય, એમાં ભગવાન એમ કહે છે કે જ્યારે તારું કર્મ અને અકર્મ બંને ઉદ્દેશ વગરનું, પ્રયોજન વગરનું થઈ જાય ત્યારે એ અનાસક્ત ભાવ થઈ જશે, તું આસક્તિ રહિત થઈ જશે। અને જ્યારે તું આસક્તિ રહિત થઈ જશે ત્યારે એમનું પરિણામ શું આવશે? એને જગ્યા ઉપર ઊભું રહેવાનું છે? તો ભગવાન કહે છે નહીં, એમને એને જગ્યા ઉપર નથી રહેવાનું, પણ ત્યારે તારી અંદર કુલ 3 ભાવનાઓ જાગૃત થવી જોઈએ। એક તો તારા કર્મનું પ્રયોજન ન હોવું જોઈએ, તારું અકર્મનું પ્રયોજન ન હોવું જોઈએ। ઘણા લોકો અકર્મમાં સુખ માટે, આરામ માટે, આળસ માટે, પ્રમાદ માટે, તામસી સુખ લેવા માટે અપ્રયોજન વાળો હોય છે, અકર્મ હોય છે। ભગવાન કહે છે આમના માટે પણ નહીં, તારું કર્મ છે એ સુખ ભોગ માટે નહીં, તારું અકર્મ છે એ પણ સુખ ભોગ માટે નહીં, એમનું પણ કંઈ પ્રયોજન ન હોવું જોઈએ। અને ત્રીજી બાબત એ કીધું કે સર્વભૂતેષુ, દરેક પ્રાણીઓમાં તારો જે આ સ્વાર્થની સંબંધ છે ને એનો આ 3 વસ્તુ થઈ જાય તો શું થાય? એટલે 19મા શ્લોકમાં ભગવાન અર્જુનને વાત કરે છે કે તસ્માત અશક્ત સતત કાર્ય કર્મ સમાચર, અશક્ત હિ ચરણ કર્મ પરમ આપનોતિ પુરુષ। તસ્માત એટલે તેથી, અશક્ત સતત, સતત એટલે નિરંતર, એક ધારો, સતત, કાયમી, અશક્ત આસક્તિ રહિત થઈ, કાર્યમ કર્મ સમાચર, કાર્ય કર્મ, કર્તવ્ય કર્મ, સમાચર એટલે કર। તેથી નિરંતર આસક્તિ રહિત અથવા અનાસક્ત બની અને કાર્ય કર્મ સમાચર, તું કર્તવ્ય કર્મ કર। હિ અશક્ત હિ કેમ કે અશક્ત ચરણ કર્મ પુરુષ, અનાસક્ત પુરુષે આચરેલું કર્મ અથવા અશક્ત આસક્તિ રહિત થઈને ચરણ કર્મ આચરણ કરતો પુરુષ, અનાસક્ત કર્મ આચરણ કરતો પુરુષ પરમ આપનોતિ, પરમ તત્વને પ્રાપ્ત કરે છે અથવા પરમ તત્વને પ્રાપ્ત થઈ જાય છે। તેથી અનાસક્ત, નિરંતર અનાસક્ત બની તું કર્તવ્ય કર્મ કર, કારણ કે અનાસક્ત ભાવે આચરણ કરનારો પુરુષ, કર્મ કરનારો પુરુષ પરમ તત્વને પ્રાપ્ત થઈ જાય છે। હવે ભગવાને આ શ્લોક તસ્માતથી શરૂ કર્યો છે, તસ્માત અશક્ત।
હવે ખરેખર આગળના શ્લોકમાં કોઈ કર્મનું પ્રયોજન નથી એવું ભગવાને કીધું. હવે જો તારું આગળના શ્લોક પ્રમાણે તારું કર્મ કરવું કે કર્મ ન કરવું કોઈ પ્રયોજન નથી, બીજું તારામાં સ્વાર્થ વૃત્તિ પણ નથી કે ભાઈ મારો દીકરો છે એમના માટે કરું છું, મારી માં છે એમના માટે કરું, મારી પત્ની માટે કરું છું, એવો કોઈ સ્વાર્થ પણ નથી. સર્વભૂતેષુ બધા પ્રાણીઓ પ્રત્યેના તે સંબંધ છે, સ્વાર્થ સંબંધ તો પૂરા થઈ ગયા છે. એટલે તો હવે તેથી પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તસ્માત તેથી હવે જે તું કંઈ કર્મ કરે છે કોના માટે થઈ રહ્યું છે? પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનું કર્મ થઈ રહ્યું છે. હવે આ શ્લોકને આગળના શ્લોક સાથે સંબંધ બતાવવા માટે તસ્માત શબ્દ વપરાણો છે. માણસ જન્મથી મૃત્યુ સુધી કઈ ને કઈ પ્રવૃત્તિશીલ તો છે જ. બીજું ભગવાન કહે છે સતત અશક્ત, સતત એટલે એક ધારો નિરંતર કાયમી, અશક્ત એટલે અનાશક્ત બનીને. હવે અનાશક્ત બનવા માટેનું કારણ આપણે જોવું જોઈએ. તો કે આસક્તિ આવવાનું કારણ શું છે? અનાશક્ત બનવા માટે આપણને નડે છે શું? આસક્તિ. તો કે આસક્તિનું કારણ શું છે? જ્યારે શરીરી એવું સમજી બેસે છે કે હું શરીર છું અને તે મારું છે, આવું માનવાથી મનની અંદર આસક્તિ આવે છે કે આ બધું મારું છે, હું શરીરને મારું સમજી બેસું, જે મને સંસારથી ઇન્દ્રિયો આ તે બધું પ્રાપ્ત થયું છે અને એમને હું મારાપણામાં એનાની અંદર મારું મમત્વ આવી જાય. તેથી તેમના સુખ ભોગ માટે આ શરીર મારું છે અને એ હું શરીર છું, આત્મા એવું માની બેસે કે હું શરીર છું અને આ શરીર મારું છે. એટલે શું કરે છે? શરીરના સુખ ભોગ માટે ઇન્દ્રિયોને એમના વિષયો પ્રાપ્ત કરાવવા માટે પ્રવૃત્તિ કરે છે અને એ બધી જ પ્રવૃત્તિ કેવી હોય છે? આસક્તિવાળી. શું કામ? કેમ કે ઇન્દ્રિયો માટે પ્રવૃત્તિ થાય છે અને તેથી તેમની કર્મ છે ને એ બીજાના હિત માટે ન થાય, માત્ર સ્વાર્થ માટે કર્મ થાય, સ્વ માટે કર્મ થાય, એ પરમાર્થ માટે કર્મ ન થાય. ખરેખર તો શું છે કે આપણને જે કંઈ સામગ્રી સંસારમાંથી પ્રાપ્ત થઈ છે કર્મ કરવા માટેની, એ બધી જ સામગ્રી, દાખલા તરીકે સંસારથી પ્રાપ્ત થયેલી આપણી પાસે જે સામગ્રી છે ને એ સામગ્રીનો આપણે શું કર્યો? પોતા માટે ઉપયોગ ચાલુ કરી દીધો. સંસારમાંથી મને શરીર મળ્યું છે, મન મળ્યું છે, ઇન્દ્રિયો મળી છે, આ સિવાયનું જમીન છે, મકાન છે, આ બધી વસ્તુ, ધન છે, આ બધું મને સંસારમાંથી મળ્યું છે અને એ સંસારમાંથી મળ્યું છે બીજાનું છે અને મેં મારા માટે વાપરવાનું શરૂ કર્યું તો સ્વાભાવિક છે કે સંસારનું ઋણ મારી માથે ચડે છે અને એ ઋણ સતત ચડતું જ રહેશે. અને એ ઋણ જો સતત ચડતું રહેશે તો શું થશે? તો એ ઋણમાંથી હું મુક્ત નહીં થાઉં અને એ ઋણ ચૂકવવા માટે મારે ફરીથી જન્મ લેવો પડશે. કેમ કે હું કોઈનું ઋણ લઈને જઈ ન શકું. ઋણ ચૂકવવા માટે મારે ફરીથી જન્મ. હવે જો એ ઋણ ન ચડાવવું હોય તો શું કરવું પડે? તો કે આસક્તિ રહિત કર્મ કરી અને આપણે ઋણમાંથી મુક્ત થઈ શકીએ. અને એટલું જ નહીં, પણ જેમ જેમ તમે આસક્તિ રહિત કર્મ કરો છો ને એમ તમારા સંચિત થયેલા જે કાંઈ ઋણ છે એ ઋણ ધીમે ધીમે નાશ પામશે, એનું બંધન છે એ તૂટી જશે અને બંધનમાંથી છૂટી જવાનું. પછી ભગવાને એક બીજી જો શબ્દ વાપર્યો, સતતમ આસક્ત. સતત નિરંતર આસક્તિ વગર તમે ક્યારેક આસક્તિમાં રહ્યો, ક્યારેક ન રહ્યો. હવે ખરેખર તો એક રીતે જોઈએ ને તો સતત આસક્તિ હોઈ પણ ન શકે, કેમ કે આ સંસાર છે સતત બદલતો રહેવા વાળો છે. કાર્ય છે એ સતત બદલતું રહેવા વાળું છે. તમે સવારે કામ કરો છો એનું એ જ કામ અત્યારે આખો દિવસ કરો છો, આજે કામ કરો છો એ જ કામ તમે કાલે કરો છો. તમે એમ કહો હા હું કાલ નોકરીએ ભણાવવા ગયો હતો, કાલ નોકરીએ હું કારકુન છું ત્યાં ગયો હતો, તો આજે ત્યાં જ જાઉં છું. પણ કાલની પરિસ્થિતિમાં તમે જે કામ કર્યું હતું સેમ ટુ સેમ કામ એવું કરો છો. જો નથી થતું તો આસક્તિ છે એ બદલતી જતી હોય છે. ઘણી વખત આવું થતું હોય કે આપણી બહુ ઈચ્છા હોય એ વસ્તુ પ્રાપ્ત થાય ને આપણી ઈચ્છા પૂરી થઈ જાય, આપણને ન પણ ગમે, તો એ આસક્તિનો નાશ છે. ન ગમવું એ વસ્તુ આપણે ઘણી વખત નથી લેતા, વર્ષોથી આ ઈચ્છા હોય. ઘણા વ્યક્તિઓ આવા છે, અમુક વ્યક્તિઓ 2-5 રૂપિયા હાટુથી મથતા હોય અને ઘણી વખત એમને રૂપિયાનો થેલો જડી જાય ને તો જે મૂળ માલિકનો હોય છે ને એમને આપી દે છે. એટલે ઘણી વખત આસક્તિવાળા વ્યક્તિની અંદર પણ અનાસક્તિ આવી જાય છે. પણ ભગવાને ચોખવટ કરી છે
કે તું જે કાર્ય કર્મ સમાચર, તું જે કાર્ય કરી રહ્યો છે, કર્તવ્ય કર્મ કરી રહ્યો છે, કેવું હોવું જોઈએ? એક તો અશક્ત આસક્તિ રહિત હોવું જોઈએ, પણ માત્ર થોડી વાર પૂરતી આસક્તિ રહિત નહીં, સતતમ શબ્દ વાપરો, નિરંતર આસક્તિ રહિત હોવું જોઈએ. અને પછી શબ્દ વાપરો કાર્યમ. જો કાર્યમ કર્મ બે શબ્દ છે એટલે કર્તવ્ય કર્મ એવું ભગવાન કહેવા માંગે છે, ખાલી કર્મ નહીં, તારું જે કર્તવ્ય છે કર્મ. હવે આપણે કર્તવ્ય એટલે શું? તો કે બીજાઓ માટે આપણે કર્મ કરીએ છીએ અને તે પાછું કેવું શાસ્ત્ર વિહિત, એમની જે ન્યાયયુક્ત માગણી હોય ને એમને કર્તવ્ય કહેવાય. એમની ન્યાયયુક્ત માગને પૂરી કરવી એના માટેનું એ કર્તવ્ય. દાખલા તરીકે દુર્યોધનને એના પગભર ઊભો કરવો, અથવા રાજાનો પુત્ર હતો એટલે એમને રાજ્ય ગાદી ઉપર બેસાડવું, એ ધૃતરાષ્ટ્રનું કર્તવ્ય હોઈ શકે, પણ દુર્યોધનની ન્યાયયુક્ત માગણી નહોતી, અને એમ છતાં દુર્યોધનને રાજા જ બનાવવો છે, રાજા જ હોવો જોઈએ, આવું જે ધૃતરાષ્ટ્રનો વિચાર છે ને એનું કર્તવ્ય નથી, એ એમની આસક્તિ છે. અને આસક્તિ છે ને તો એમને કર્મ બંધનમાં મૂકી દેશે, એમને મોક્ષ તરફ નહીં લઈ જાય. એટલે કર્તવ્ય એટલે બીજાઓની તે શાસ્ત્ર વિહિત ન્યાયયુક્ત માગણી છે ને એમને કર્તવ્ય કહેવાય. ભગવાન કહે છે સમાચર, આચર એટલે આચરણ કરો, સારી રીતે સમજી વિચારીને સાવધાનીથી આચર. ઘણી વખત આપણે અમુક કર્મો કરતા હોઈએ છીએ ને આપણને ખબર ન રહીએ કે આ આપણને બંધનમાં નાખી દેશે. જેમ જળ ભરતની ઉદાહરણ આપણે તે દિવસે આપ્યું હતું. એક નાના એવા હરણના બચ્ચાની અંદર ક્યારેય એમને લાગણી થઈ ગઈ, ખબર પણ ન રહી, અને એના બીજા જન્મનું કારણ બની જતું હોય છે. એટલે ભગવાને કદાચ અહીંયા સમાચાર શબ્દ વાપર્યો હોય. એટલે ભગવાન કહે છે કે કાયમ એકધારી આસક્તિનો ત્યાગ કરી અને તારે તારું કર્તવ્ય કર્મ કરવું જોઈએ, એવી બાબત ભગવાને સમજાય. બીજું, જે તું કર્તવ્ય કર્મ કરે છે ને એ કર્તવ્ય કર્મ એટલે તારી ન્યાયિક માગણી છે. ઘણી વખત એવું બનતું હોય કે તારું કર્તવ્ય કર્મ છે ને એ બનવા જોગ છે કે દોષયુક્ત પણ હોઈ શકે. એ તારું કર્તવ્ય કર્મ છે એ દોષયુક્ત હોઈ શકે. દાખલા તરીકે આપણે એક વખત ત્યારે પેલી છોકરીની વાત કરી હતી કે કૂવા કાંઠે આત્મહત્યા કરવા જાય છે, અને મૂળદાસ ત્યાં આવે છે, સંત મૂળદાસ, અને એમ કે છે કે ભાઈ ત્યારે એ છોકરીની અને એમના સંતાનનો જીવ બચાવવો એ આ મહાપુરુષનું કર્તવ્ય હતું. એ જે તે પરિસ્થિતિ એનું કર્યું, પણ એ કર્તવ્ય એમને દોષયુક્ત હતું. એમને ખબર હતી કે જેવી આ વાત ગામમાં ખબર પડશે તો મારો શિષ્ય સમુદાય, કદાચ મારે હિસાબે આખા સંત સમાજ ઉપર લાંછન લાગશે, સંતો ઉપર અવિશ્વાસ થશે, એવું બનવા જોગ છે. દોષયુક્ત પણ હોઈ શકે. અને અર્જુને એ જ પ્રમાણે ભગવાન કહે છે દોષયુક્ત હોય એમ છતાં પણ તું છોડી ન શકે. અર્જુન પણ કહે છે હે ભગવાન, તમે મને શું કામ આ ઘોર કર્મમાં નાખો છો? કેમ કે અર્જુન માટે ઘોર એટલે તમારું કર્તવ્ય કદાચ સૌમ્ય પણ હોઈ શકે અને ઘોર પણ હોઈ શકે. પરિસ્થિતિ પ્રમાણે આવેલા કર્તવ્ય કર્મને ભગવાન કહે છે કે સતતમ અશક્ત કાર્ય કર્મ સમાચર. તો નિરંતર આસક્તિ રહિત થઈ અને કાર્ય કર તો આ વસ્તુ થઈ શકશે. પછી શું કહે છે? કેમ કે કારણ કે અશક્ત હોય આચરણ કર્મ પરમ આપનોતી પુરુષ. આ જે અશક્ત થઈ, બીજું મિત્રો, મનુષ્ય યોનિમાં જ્યારે આપણને જન્મ મળે છે ને એ જ સાથે આપણને આપણું શરીર છે, ધન છે, મકાન છે, સંસાર, આ બધું આપણને સંસારમાંથી પ્રાપ્ત થાય છે, સંસારમાંથી મળે છે. અને આપણે જન્મ છીએ ત્યારે આપણું મકાન હોય છે, આપણા સગા સ્નેહી સંબંધીઓ હોય છે, આપણા નામની કે અથવા આપણા વડીલોના નામની વડીલો ઉપાર્જિત જે કાંઈ સંપત્તિ છે, આ આખી સૃષ્ટિ આપણને અહીંથી પ્રાપ્ત થાય છે. આપણે એમનેમ આવ્યા છીએ અને ફરી પાછા એમનેમ જતા રહેવાના છીએ.
કોઈ વસ્તુ આપણી સાથે નથી લઈ જવાના, એક પણ નહીં. અહીંયા જે છે ધન છે, મકાન છે, બંગલો છે, આ તે બધું જ અહીંયા છે. એનો મતલબ શું થયો કે આપણું નહોતું, આપણે લઈને નથી આવ્યા. બીજું, આપણી સાથે પણ નથી લઈ ગયા. આપણું નહોતું આપણી સાથે એટલે ન લઈ ગયા તો સંસારમાંથી જે વસ્તુ મળે છે એ વસ્તુ તમે આપણું નથી તો આપણા માટે કેવી રીતે વાપરી શકો? અને જો તમે આપણા માટે વાપરશો ને તો એ બંધન કરતા છે. તમારા જ પોતાના સુખ ભોગ માટે જો એ વાપરવામાં આવશે બીજાની આપેલી વસ્તુ તો એ બંધન કરતા છે. માટે ભગવાન કહે છે તને અહીં જે કાંઈ મળ્યું છે, તને ધન મળ્યું છે, સંપત્તિ મળી છે, જમીન મળી છે, મકાન મળ્યું છે, શરીર, ઇન્દ્રિયો, આ બધું સંસારમાંથી મળ્યું છે. માટે સંસાર માટે તું વાપરતા શીખ અને એમાંથી તારી આસક્તિને પાછી વાળી લે, એમને રોકી લે. જેમ કોઈ કારકુન છે એ પોતાની ઓફિસે જતો હોય, કોઈ ક્લાર્ક, કોઈ નોકરી કરવા વાળો, બેંકમાં કોઈ માની લો કે નોકરી કરે છે અને ત્યાં લાખો રૂપિયાની લેતી દેતી એ રોજ કરે છે, લાખો કરોડો રૂપિયાની લેતી દેતી થાય છે અને બંડલના બંડલ સંકેલે છે, વ્યવસ્થિત ગોઠવે છે, ગણે છે, એમને રાખે છે. તો એમનો મતલબ એવો છે કે એ પૈસા બધા ઘરે લઈ આવે છે? નથી લઈ આવતો ને. એમને ત્યાં પેન મળે છે, કાગળ મળે છે, સિક્કા, સહી, પંખો, આ તે, એસી બધું મળે છે તો એ ઘરે લઈ આવે છે? નહીં, કેમ કે એમને ખબર છે આ મારા માટે નથી. એમના બદલામાં એમને વેતન મળે છે, એમને આ કામ કરવાનું વેતન મળે છે એના બદલામાં. પણ ઓલી બધી વસ્તુ તો એમની નથી જ ને. એ કહી શકે કે આ ટેબલ મારું છે, આ ફાઇલ મારી છે, આ મારું છે, પણ એ ખરેખર એમનું નથી, એમને ખબર છે. એ જ પ્રમાણે કોઈ બેંક કર્મચારી કે કારકુન હોય, એ જ પ્રમાણે માની લો કે કોઈ સ્વયંસેવક હોય. આપણે આમની પહેલા વાત કરી હતી કે અહીંથી ફૂલડોલ પ્રસંગમાં હજારો લાખો લોકો ત્યાં ભગવાનના દર્શન કરવા માટે દ્વારિકા જતા હતા અને વચ્ચે એટલા બધા કેમ્પ હતા સેવાભાવીના, કોઈ પણ જાતની ઓળખાણ વિના સવારથી સાંજ સુધી, મોડી રાત સુધી એક પછી એક પાળી બદલે થાકે નહીં ત્યાં સુધી લોકોની સેવા કરતા હતા અને થાકીને સૂઈ જતા હતા. તો એ સૂતે વખતે શું આ બધા લોકોના નામને એને યાદ કરે છે? નથી કરતા ને. જેવું કાર્ય પૂરું થઈ ગયું છે એ જ સાથે કાર્યમાંથી બહાર નીકળી જાય છે. આવી રીતથી જે કામ કરવાનું છે ને એ તમને અનાસક્ત બનાવે છે. એને શરીરના અંગો જેમ શરીર માટે કામ કરે છે, આપણે હમણાં આગળના શ્લોકમાં વાત કરી હતી એમ, એનાથી અનાસક્તિ આવે છે, એમ એનાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જેમ શરીરના અંગો છે શરીરના રક્ષણ માટે આ તે બધું કામ કરે છે, એમ આ શરીરના અંગો શરીર માટે કામ કરે. તો શરીર કોણ છે? તો કે શરીર સંસાર છે. તો એમણે સંસાર માટે કામ કરવું જોઈએ, સંસારના બીજા વ્યક્તિઓ માટે કામ કરવું જોઈએ. એમાં પછી આસક્તિ રાખવાનો મતલબ શું છે? બીજું કે કર્તૃત્વ ભાવના છે ને એમાંથી નીકળી જવી જોઈએ. માણસને આસક્તિ આવવા પાછળનું કારણ શું છે? કર્તૃત્વ ભાવના. કર્મણીય વાધિકારસ્તે માં ફલેષુ કદાચન. પછી જે ત્રીજું પદ ભગવાને 47માં શ્લોકમાં કીધું હતું ને કે માં કર્મ ફલ હેતુ ભૂહ, તું કર્મના ફળનું કારણ બનીશ નહીં. તમારા મનમાં જો કર્તૃત્વ ભાવના આવી જાય કે આ મેં જ કર્યું છે તો એમનાથી આસક્તિ વધશે. આ મારે હિસાબે થયું છે, મેં જ કર્યું. ખરેખર કર્તૃત્વ ભાવના કેવી રીતે કાઢવી આપણામાંથી? કર્તૃત્વ ભાવના નીકળી શકે ખરી? હું જ જે કામ કરું છું એમાંથી મેં નથી કર્યું એવું કેવી રીતે? તો એ એક બહુ સરસ મજાનું ઉદાહરણ છે કે ભાઈ જેમ કોઈ નાટકની અંદર કોઈ પાત્ર છે, કોઈ વ્યક્તિ છે, પાત્ર ભજવે છે અને એના મય બની જાય છે, એ જ બની જાય. માની લો કે હરિશ્ચંદ્રનું પાત્ર ભજવે છે તો એ હરિશ્ચંદ્ર, પણ જેવું નાટક પૂરું થાય છે ને એટલે હરિશ્ચંદ્રમાંથી બહાર નીકળી જાય છે કે નહીં? એ પાત્રમાંથી એ તરત જ બહાર નીકળી જાય છે કલાકાર. એ જ રીતે જેમ એ પોતાની જાતને એમાંથી બહાર કાઢી લે છે અને પછી હરિશ્ચંદ્ર સાથેના પાત્ર સાથે એમનો કોઈ લગાવ નથી, એમ કોઈ પણ કાર્ય પૂરું થઈ જાય ને એટલે કાર્યમાંથી પોતાની જાતને બહાર કાઢી લેવાનું. તો કર્તૃત્વ ભાવના છે ને એ નાશ પામશે. નહીતર તો એ અહંકારનું પોષણ આપનારું છે. તમારું જે કાર્ય પૂરું થયું એમાંથી તમારે કાર્યમાંથી બહાર નીકળી જવાનું, જેમ આ નાટકના કલાકારે કહ્યું. બીજું, આપણી ઘણી વખત અમુક કર્તવ્ય હોય છે. દાખલા તરીકે મારા સંતાનો, મારી પત્ની, માતા પિતા
ભાઈ ભાભી આ તે બધા પ્રત્યે મારી પહેલી ફરજ છે, મારું પહેલું કર્તવ્ય છે. એ પરિસ્થિતિ પ્રમાણે આશ્રમ પ્રમાણે મારું ફરજ છે. હું ગૃહસ્થ આશ્રમી છું તો ગૃહસ્થનો એક જે કર્તવ્ય છે મારે પાલન કરવું પડે. હું એ બધું છોડીને જતો ન રહી શકું, અને જો જાઉં તો પણ એ આળસ, એ તામસી સુખ મને મોક્ષ ન અપાવે. મારી પહેલી ફરજ. એક બહુ સરસ એક કથા વસ્તુ રામાનંદ સ્વામીનું છે. તમે જ્ઞાનેશ્વરનું નામ તો સાંભળ્યું છે. એ જ્ઞાનેશ્વરના પિતા, હું એમના ગામનું નામ ભૂલાઈ ગયું છે થોડુંક. એમના પિતા છે એ ખોટું બોલી અને કાશી જતા રહ્યા, અને ત્યાં રામાનંદ સ્વામી પાસે જઈને એમણે શું કર્યું? સંન્યાસ લઈ લીધો. ચૈતન્ય સ્વામી તરીકે રહ્યા. અને પછી એક વખત રામાનંદ સ્વામી છે એ જાત્રાએ નીકળે છે, અને ત્યાંથી ચાલતા ઘણા સમય પછી આ જ્ઞાનેશ્વરના પિતાનું જે ગામ હતું, લગભગ કંઈક મિલિંદી કે એવું કંઈક ગામનું નામ છે, મને કંઈક ખાસ યાદ નથી, એટલે સ્પષ્ટ નથી. હું એમાં સત્ય ન હોઈ શકું એમ. અને ત્યાં રાતવાસો કરે છે. અને જેમને ચૈતન્ય સ્વામી તરીકે જેમને દીક્ષા આપી હતી, જોકે રામાનંદ સ્વામી એમને પૂછ્યું ત્યારે એમ કીધું કે ના, હું ગૃહસ્થી નથી. અને જ્યારે એમને પૂછે છે કે ત્યારે એક સ્ત્રી આવે છે, અને સ્ત્રીને રામાનંદ સ્વામી છે એ સ્ત્રી રોજ મંદિરે દર્શન કરવા આવતી હોય. રામાનંદ સ્વામી ત્યાં ઉતર્યા હોય છે, અને રામાનંદ સ્વામી છે ને એ સ્ત્રીને આશીર્વાદ આપે છે કે પુત્રવતી ભવો. એટલે પેલી સ્ત્રી હસે જ. તો કે બેટા, કેમ હસવું આવ્યું? તો કે મારો પતિ તો મેં એવું સાંભળ્યું છે કે કાશી જઈને એમણે સંન્યાસ લઈ લીધો છે, તો પછી અહીંયા આવતા નથી, અને મારે સંતાન તો છે નહીં, તો પછી હું પુત્રવતી કેવી રીતે બની શકું એમ. તો કે તારે પતિ છે? તો કે હા, મારે પતિ છે. પછી એ છોકરીના પિતા સાથે રામાનંદ સ્વામીએ આ બધું જાણીને એવું લાગ્યું કે તો એ જ હોવો જોઈએ ચૈતન્ય સ્વામી. ત્યાં જઈને રામાનંદ સ્વામી એમને ઠપકો આપે છે, તારો આ અધિકાર નથી, તું તારા કર્તવ્ય પાલનને છોડી ન શકે, તારે ખરેખર જવું જોઈએ, અને આ સ્ત્રી સાથે તારે સંસારિક જે કાંઈ તારા કર્તવ્ય છે પૂરા કરવા જોઈએ, કેમ કે તું નિઃસંતાન છો. જો તારે સંતાન હોય તો તારા પ્રજાતંતુને અહીં સુધી પહોંચાડ્યો હોય તો હજી વિચારવું પડે, બાકી તું નિઃસંતાન સ્ત્રીને મૂકીને ન જઈ શકે. એટલે એ પાછા આવે છે, એમની સાથે સાંસારિક સુખ ભોગવે છે, અને ઘણો બધો સમય રહે છે. અને એમનું સંતાન એટલે આપણા શ્રેષ્ઠ જે આપણો વ્યક્તિ જ્ઞાનેશ્વરજી એ છે. એમના પિતા સાથે આવું બન્યું હતું. એટલે રામાનંદ સ્વામીએ પણ કાશી પાછા પોતાનો પ્રવાસ અટકાવીને ત્યાં જઈને કીધું કે તું આવું ન કરી શકે. એમ મારા સંતાનો, પત્ની, માતા પિતા, ભાઈ ભાભી, આ બધા સાથે મારા શરીરના જે સગા છે, મારા શરીર સાથેના જે સંબંધ છે, એમનું પ્રત્યેનું મારું કર્તવ્ય પહેલા મારે પૂરું કરવું પડે. એ હું પૂરું કરું ત્યાર પછી જ હું આસક્તિનો મારામાં નાશ પામે. ત્યાં સુધી નાશ ન પામે, અનાસક્ત હું ન થઈ શકું. બીજું કે આની અંદર કાયમને માટે હું જ્યારે એમની સેવા કરતો હોઉં ને ત્યાં સુધી જ મારું હોવું જોઈએ એમનું. કેમ કે મારી પત્ની કાયમ માટે મારી પત્ની નથી. એ ક્યારેક અત્યારે મારી પત્ની છે તો થોડી વાર પછી મારા સંતાનની માતા છે, એમના પિતાની ઘેરે ગયા ત્યારે એની પુત્રી છે, ક્યારેક એ પુત્રવધુ હશે, ક્યારેક જેઠાણી, ક્યારેક દેરાણી, આવા ક્યારેક કોઈની ફઈ હશે. જો આમ નિરંતર એ મારી પત્ની નથી તો નિરંતર આસક્તિમાં પણ હું કેવી રીતે રહી શકું? જેમ નરસિંહ રહ્યા હતા, જેમ જલારામ બાપા રહ્યા હતા, જેમ સુદામો રહ્યા હતા. એમણે એના છોકરાની ફરજ, નરસિંહ મહેતાની છોકરીની ફરજ હતી કે એને મામેરું બાપે તરીકે એને મામેરું ભરવું પડે, તો એ ગયા હતા મામેરું ભરવા, પણ એમની સતત ચિંતામાં એ આસક્ત નહોતા. એમને ખબર હતી કે મારે મારા પિતાનું શ્રાદ્ધ કરવું પડે, મોટો ભાઈ કરે છે તો એની એક કર્તવ્ય હતું. એ કર્તવ્ય કરવા માટે, કર્તવ્યનું પાલન કરવા માટે હાથમાં તપેલી લઈને જુનાગઢની બજારમાં ઉછીનું ઘી લેવા માટે નીકળ્યા. પણ એમ છતાંય હરિજનવાસમાં ગાવા માટે તલ્લીન પણ થઈ ગયા હતા, કેમ કે આસક્તિ રહિત હતા. એમ અનાસક્ત થઈ અને જો તે કર્મ કરવામાં આવે ને તો ભગવાને ચોથા પદમાં એક બહુ સરસ વાત કરી, પરમ આપનોતી પુરુષ. તે પુરુષ પરમ તત્વને પામી જાય છે, પરમ તત્વને પ્રાપ્ત થાય છે. તમારી અંદર જો આસક્તિ ન રહે
તમારું કર્મ કરવું કે ન કરવું એ બંને એક સરખું પ્રયોજન વગરનું થઈ જાય. તમારા સર્વભૂતેષુ બધા પ્રાણીઓ પ્રત્યેનો સ્વાર્થ નીકળી જાય અને તમે અનાસક્ત થઈ, નિરંતર અનાસક્ત થઈ અને કાર્ય કરતા રહો. અને એ જે અનાસક્ત થયેલો કર્મ કરવાવાળો પુરુષ છે ને, એમને પછી બીજું પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી. એ જ્યાંથી છૂટો થઈને આવ્યો છે એમની સાથે મળી જશે અને એ પરમ આપનોતી પુરુષ છે. પુરુષ પરમ તત્વને પ્રાપ્ત કરે છે. આમ બહુ સરસ મજાનો શ્લોક. તસ્માદ અશક્ત સતત કાર્યમ કર્મ સમાચર, અશક્ત હિ આચરણ કર્મ પરમ આપનોતી પુરુષ. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.